कहने से पहले मेरे नमस्कार। સૌ પ્રથમ અહીં ઉપસ્થિત મહેમાનો, વડીલો, ગ્રામજનો, ગુરુજનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને આપણા ભારત દેશના વીર જવાનો વિશે જે કંઈ પણ કહું તે આપ સૌએ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી। आओ झुककर सलाम करें उनको जिनके हिस्से में ये मुकाम आते हैं। किस कदर नसीब होते हैं वो लोग, किस कदर खुश नसीब होते हैं वो लोग, लहू जिनका वतन के काम आता है। नमस्कार मित्रों, હું છું મારે દિલીપ। આજે આપણે જે વિષય પર વાત કરવાના છે, જે વિષય પર ચર્ચા કરવાના છે, કે જે આપણા ભારત દેશના રિયલ હીરો કે જે જીવે છે તો દેશ માટે અને બલિદાન આપે છે તો દેશ માટે। હું કોના વિશે વાત કરી રહ્યો છું તો આપ સૌએ સમજી જ ગયા છો। હું વાત કરી રહ્યો છું આપણા દેશના વીર સૈનિકોની કે જીવે છે તો દેશ માટે અને બલિદાન આપે છે તો દેશ માટે। સાહેબ, આજની આ સ્પીચ શરૂ કરતા પહેલા મારો તમને એક જ સવાલ છે કે આપણામાં દેશભક્તિ કેવી છે, કે આપણામાં દેશભક્તિ કેવી છે ને કેટલી છે? શું આપણા ખાલી દેખા માટે છે કે પછી સુખદેવ, ભગતસિંહ, રાજગુરુ કે જેમને સૂત્ર આપ્યું तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा, के तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा। साहेब, આવ્યો છે દેશભક્તિ અને આને કહેવાય દેશભક્તિ। આજે આપણે વાતો કરી રહ્યા છીએ દેશભક્તિની, તો હું તમને એક કિસ્સો જરૂરથી સંભળાવવા માંગીશ કે જર્મનીના હિટલરે આપણા ભારત દેશના હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદ્રને બોલાવીને કહ્યું કે તારા દેશે તને શું આપ્યું છે, કે તારા દેશે તને શું આપ્યું છે, તું મારી જોડે આવી જા, હું તને એલજી માર્શલ બનાવી દઈશ। સાહેબ, વાત દેશની આવી ગઈ હતી અને આપણા ભારત દેશના મેજર ધ્યાનચંદ્રે જવાબ આપ્યો કે એ જરૂરી નથી કે મારો દેશ મને આગળ લઈ જાય, પણ જરૂરી એ છે કે હું મારા દેશને આગળ લઈ જાઉં। સાહેબ, આવી હોય છે દેશભક્તિ અને આને કહેવાય સાચી દેશભક્તિ। આજે આપણે વાતો કરી રહ્યા છીએ એક સૈનિકની। આપણે એક સૈનિકની વેદના ક્યારે સમજી શકીએ કે જ્યારે આપણે ખુદ સૈનિક હોઈએ। તો આપણે સૌ માની લઈએ કે આપણે એક સૈનિક છીએ, બોર્ડર ઉપર લડી રહ્યા છીએ। કારગિલની ટેકરીઓ કે જ્યાં -15 ડિગ્રી તાપમાન હોય છે, કાલે આપણે ઘરે જવાનું છે। હેડ ઓફિસરે ચીઠી આપી દીધી છે, ઘરના બધા સભ્ય ખુશ છે। આગળથી પાકિસ્તાન વાળા હુમલો કરી દે છે, આગળથી પાકિસ્તાન વાળા હુમલો કરી દે છે। તમારા ઘરને કોઈ સંદેશ પહોંચાડે છે કે તમે લડતા લડતા શહીદ થઈ ગયા છો, કે તમે લડતા લડતા શહીદ થઈ ગયા છો। એક પિતા કે જેનો એક પુત્ર તો એક માતા સહન નથી કરી શકતી, એક બહેન કે તેનો એકાએક ભાઈ હતો તેની રાખડી તૂટી જશે, તમારી પત્ની પાગલ થઈ જશે અને તમારો પુત્ર પિતા પિતા ચિલ્લાતો રહી જશે, તેના ભવિષ્યનું શું થશે? સાહેબ, આ તો આપણે ખાલી અનુમાન લગાવ્યું છે। શું? આ તો ખાલી આપણે અનુમાન લગાવ્યું છે, પણ આપણા ભારતના પૂર્વના હમલામાં વીર 42 જવાનો શહીદ થઈ ગયા। તેમના પર કેવી વ્યથા છે, તેમના પરિવાર પર કેવી વ્યથા છે? સાહેબ, આને કહેવાય સાચી દેશભક્તિ। આજે આપણે વાત કરી રહ્યા છીએ આપણા દેશના વીર તાકાતવીર સૈનિકોની, તો આપણે હાલનું જ ઉદાહરણ જોઈ શકીએ છીએ કે આપણા ભારત દેશનો એક વીર જવાન સબૂત વિંગ કમાન્ડર અભિનંદન જે પાકિસ્તાનમાં જઈ 48 કલાકની અંદર ભારતમાં પાછો આવી ગયો। પોતાના V-21 પ્લેનથી પાકિસ્તાનની આધુનિક ટેકનિક વાળા પ્લેન 16 ને સહન કરી નાખ્યું। સાહેબ, આવી હોય છે દેશભક્તિ અને આને કહેવાય દેશભક્તિ। કોઈ તમને પૂછે કે તમે કોણ છો, કોઈ તમને પૂછે કે તમે કોણ છો, સાહેબ તો તમે આ જવાબ આપી દેજો કે ઉપર છે કરદર। શું? ઉપર છે કરદર અને છાતી પર હિન્દુસ્તાન લખી દેજો, ઉપર છે કરદર અને છાતી પર હિન્દુસ્તાન લખી દેજો। કોઈ તમને પૂછે કે તમે ક્યાં રહો છો, કોઈ તમને પૂછે કે તમે ક્યાં રહો છો, તો તમે આ સ્થાનનું નામ કહી દેજો કે સરદાર પટેલ અને સુભાષચંદ્રનું જન્મભૂમિનું નામ કહી દેજો, અને બાકી બધી જિંદગી ભારત માતાને નામ કરી દેજો, અને રગ રગમાં જય હિન્દ લખી દેજો। છેલ્લે હું આટલું જ કહેવા માંગીશ કે કુછ નશા ये तिरंगों की आन है, कुछ नशा ये तिरंगों की आन है, कुछ नशा ये तिरंगों की शान है। हम लहराएंगे हर जगह ये तिरंगा, हम लहराएंगे हर जगह ये तिरंगा, नशा ये हिंदुस्तान की शान का है। बस तू जय हिंद, जय भारत।